નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીની એક પછી એક કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે। ગઈકાલે અમરેલીની કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરાઈ હતી। તો આજે ફરી અમરેલીની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। ત્યારે અમરેલી પોલીસ આ બાબતે હરકતમાં આવતી જોવા મળી છે। અમરેલીના રાજકમલ ચોક નજીક આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા અમરેલી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ઈમેલ દ્વારા બોમ્બથી પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવાની ધમકી મળતા પોલીસમાં દોડધામ મચી છે અને અમરેલી પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કાફલો ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કચેરીને ખાલી કરાવી અને પોલીસની ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। અમરેલીની પાસપોર્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી રહી છે। આ ધમકી મળતાની સાથે જ અમરેલી પોલીસ હરકતમાં આવતી જોવા મળી છે અને રાજકમલ ચોક ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવી અમરેલી પોલીસની ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ એકબીજાની બાજુમાં આવેલી છે। રાજકમલ ચોક પાસે આવેલી આ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી રહી છે। ત્યારે અમરેલી પોલીસ પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવી અને સઘન તપાસ કરાવતી જોવા મળી રહી છે। વારંવાર અમરેલીની કચેરીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે। ગઈકાલે અમરેલીની કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી, તેમાં સઘન તપાસ કર્યા બાદ આજે ફરી અમરેલીની પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવાની ધમકી મળતા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે અમરેલી પોલીસ ઘટના સ્થળે સઘન તપાસ કરી રહી છે અને સમગ્ર પરિસર ખાલી કરાવ્યા બાદ અમરેલી પોલીસ હરકતમાં આવતી જોવા મળી રહી છે। પાસપોર્ટ ઓફિસને ઈમેલથી ધમકી મળ્યા હોવાનું આ તકે પુષ્ટિ થઈ રહી છે। એટલે અમરેલીની વિવિધ કચેરીઓ ગઈકાલે કોર્ટને અને આજે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે અમરેલી પોલીસ આ બાબતે હરકતમાં આવી છે, સઘન તપાસ હાથ ધરી છે અને પાસપોર્ટ ઓફિસમાં તપાસ હાથ